ના તાલુકા પંચાયત સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। બેત્રોજથી તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો। અહીં બેત્રોજ તાલુકા પંચાયત કચેરીમાં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એ તમે જોઈ રહ્યા છો અને અહીં લખેલું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। તો અહીં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એ સ્થળની આજે મુલાકાત લીધી છે અને આ મુલાકાત કરતા એવું માલુમ પડેલ છે કે અહીં લોકો જાગૃત છે તથા શિક્ષિત પણ છે। તો મિત્રો, બાબા સાહેબ આંબેડકરે જે આપણને કહ્યું હતું કે शिक्षा शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा। बाबा साहेब आंबेडकरे એ પણ ઉલ્લેખ કરેલો છે કે જે દિવસે મંદિરમાં જવાવાળા લોકોની લાઈનો પુસ્તકાલય તરફ જશે ત્યારે આ દેશ મહાસત્તા બની જશે। તો આજે લોકો લાઇબ્રેરીઓનું પણ નિર્માણ કરી રહ્યા છે। તો મિત્રો, આ બહુ સમજવા જેવી બાબત છે કે જે બાબા સાહેબ આંબેડકરે જે સત્યાગ્રહો કર્યા હતા, કાળારામ મંદિર પ્રવેશ, મહાર સત્યાગ્રહ, અને બાબા સાહેબે ત્યાં જે આહવાન કર્યું હતું કે તમે એક કીડી ઉપર પગ મૂકી જુઓ તો કીડીની નાત ભેગી થઈ જશે અને તમને ચટકા ભરવા લાગશે। તમે કાગડાના બચ્ચા હોય ત્યાંથી પસાર થઈ જુઓ તો કાગડાની પણ નાત ભેગી થઈ જશે। તો બાબા સાહેબનો કહેવાનો મતલબ એવો હતો કે આ સમાજ ઉપર આટલા બધા અત્યાચારો થાય છે છતાં એ હલવાનું નામ પણ લેતો નથી। તો બાબા સાહેબ આંબેડકરનો જે ધમ્મરથ છે 14 ઓક્ટોબર 1956 ના દિવસે જે દુનિયાની મોટી ધાર્મિક ક્રાંતિ કરી હતી અને પોતાના લાખો અનુયાયીઓની સાથે બાબા સાહેબ આંબેડકરે ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી અને આ સમાજને ધમ્મ પરિવર્તન, નામાંતરણ, ધર્માંતરણ અને સ્થળાંતર કરવા માટે આહવાન કર્યું હતું। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જે ધર્મ એકને ઊંચ અને એકને નીચ માને છે એવી વ્યવસ્થાને, એવા ધર્મને હું ધર્મ માનવા માટે તૈયાર નથી। તો બાબા સાહેબ આંબેડકર શા માટે આવા નિવેદનો આપતા હતા, શા માટે આ વાત કરતા હતા? કારણ કે બાબા સાહેબ આંબેડકરને ખબર હતી કે જે સમાજ હજારો વર્ષોથી દબાયેલો છે, કચડાયેલો છે, એ સમાજને એક નવી દિશા એને આપવા માટે બાબા સાહેબે આહવાન કર્યું હતું। આ બેત્રોજ તાલુકા પંચાયત કચેરીમાં તમે જોઈ શકો છો કે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર અને જન્મ તારીખ 14 એપ્રિલ 1891, નિર્માણ તારીખ 6 ડિસેમ્બર 1956, અખંડ ભારતના બંધારણના ઘડવૈયા એવા રાષ્ટ્ર નેતા મહામાનવ બાબા સાહેબ આંબેડકર સાહેબની આ પ્રતિમા સંપન્ન કરાવેલ છે। જય ભીમ। લોકાર્પણ તારીખ 14 એપ્રિલ 2012। તો મિત્રો, આ પ્રતિમાનું લોકાર્પણ 2012માં થયેલું છે અને એ પણ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ એટલે કે 14મી એપ્રિલે આ પ્રતિમાનું લોકાર્પણ થયું છે। તમને આ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, સાથ અને સહકાર આપવા હું આપ સૌ દર્શકોને નમ્ર વિનંતી કરું છું। મિત્રો, મારો એક જ ઉદ્દેશ છે કે બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ એ ઘરે ઘરે પહોંચે, બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઘરે ઘરે પહોંચે અને બાબા સાહેબનું જે સપનું હતું, જે પ્રબુદ્ધ ભારત નિર્માણ કરવું, તો બાબા સાહેબ આંબેડકરે આ દેશને એક બંધારણ આપી અને અમૂલ્ય ભેટ આપી છે કે પશુ સમાન જે સમાજ હતો એને માનવ બનાવી અને બહુ મોટું કામ કર્યું છે। સુંદર તો ताजमहल भी है और दीक्षा भूमि भी, सुंदर तो ताजमहल भी है और दीक्षा भूमि भी, पर फर्क दोनों में बहुत है। ताजमहल एक कब्र है, ताजमहल एक कब्र है और दीक्षा भूमि वह स्थल है जिसने मुर्दों को भी जिंदा रहने की आस जगा दी। जय भीम, जय भारत, जय संविधान। नमो बुद्धाय।